નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હિરેન ભાડજા, 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 7 કણોનું તંત્ર અને ચાકગતિ. કણોનું તંત્ર અને ચાકગતિની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું, અને એક પરિમાણમાં બે કણો માટે દ્રવ્યમાન કેન્દ્રના સૂત્રની વાત કરી. તો દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું તમને યાદ હશે કે કણોનું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય. કાલે મેં તમને યાદ કરાવી હતી વ્યાખ્યા, અને એકદમ મસ્ત રીતે યાદ રહી જાય એના માટે મેં તમને આ રીતે પણ યાદ કરાવી હતી કે કણોનું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે, કણોનું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે એ તંત્રનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને આપેલ પદાર્થનું કે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર n જેટલા કણો આવેલા હોય, એટલે કે આખો દ્રઢ પદાર્થ n જેટલા કણોનો બનેલો હોય તો એના માટે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર આપણે અત્યારે લખવાના છીએ. તો આપણે વાત કરી હતી કે દ્રઢ પદાર્થ એટલે શું, એક પરિમાણમાં બે કણોનું દ્રવ્યમાન કેન્દ્ર. હવે અહીંયા વાત કરવી છે કે એક પરિમાણમાં n જેટલા કણોનું દ્રવ્યમાન કેન્દ્ર. તો આપણે કાલે વાત કરી એ પ્રમાણે કે કોઈ એક અક્ષ પર જ n જેટલા કણો આવેલા હોય, એક સુરેખ અક્ષ પર જ n જેટલા કણો આવેલા હોય, એમાં આપણે કાલે વાત કરી કે બે કણોનું દ્રવ્યમાન કેન્દ્ર. હવે n જેટલા કણો છે તો આપણે ધારો કે કોઈ એક અક્ષ પર, એ હું અહીંયા કૌંસમાં લખું છું x અક્ષ, તમે y અક્ષ લઈ શકો છો. ધારો કે કોઈ એક અક્ષ પર m1 m2 m3 અપ ટુ mn જેટલા દ્રવ્યમાન ધરાવતા n કણો આવેલા છે. આ n જેટલા કણોનું ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ, આ n કણોના ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ અનુક્રમે x1 x2 x3 અપ ટુ xn છે. આથી n કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર x અક્ષ ઉપર છે એટલે એને xcm વડે દર્શાવ. તો x = બે કણોના દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર આપને ખબર છે, m1 x1 વત્તા m2 x2. તો આવા n કણો હોય તો શું લખી શકાય, m1 x1 વત્તા m2 x2 વત્તા m3 x3 પ્લસ અપ ટુ પ્લસ mn xn ના છેદમાં દરેક કણના દળનો સરવાળો, એટલે કે m1 વત્તા m2 વત્તા m3 પ્લસ અપ ટુ પ્લસ mn. અહીંયા દરેક કણના દળનો સરવાળો કર્યો છે એ આપેલ તંત્રનું કુલ દળ ગણાય. તો અહીંયા હું લખી શકું કે અહીં m1 વત્તા m2 વત્તા m3 પ્લસ અપ ટુ પ્લસ mn બરાબર કેપિટલ M.
જે કુલ દળ દર્શાવે છે, કણોના તંત્રનું કુલ દળ. તો આના માટે મારે લખવું હોય તો હવે હું આમ લખી શકું HCM n જેટલા કણો માટે લખું છું. તો અહીંયા હું સમેશન દરેકનો સરવાળો સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 થી n કેટલા કણો છે 1 થી n જેટલા કણો mi xi ના છેદમાં કેપિટલ M. I નું સામાન્ય સૂત્ર છે તો કે એક પરિમાણમાં n જેટલા કણોનું દ્રવ્યમાન કેન્દ્રનું સામાન્ય સૂત્ર. તો n જેટલા કણોનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આપણે દર્શાવે. હવે આપણે ભણી ગયા છીએ, હમણાં જ કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે દરેક કણનું દળ સમાન હોય, દરેક કણનું દળ સમાન હોય. તો આવા n જેટલા કણોનું દ્રવ્યમાન કેન્દ્ર એના મધ્ય બિંદુઓ ઉપર હશે. તો આ છે આપણું એક પરિમાણમાં n જેટલા કણોનું દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર. ચાલો હવે આપણે વાત કરવી છે દ્વિપરિમાણમાં n જેટલા કણોનું દ્રવ્યમાન કેન્દ્ર. પણ એના પહેલા આપણે દ્વિપરિમાણમાં 2 કે 3 કણોનું દ્રવ્યમાન કેન્દ્ર શોધી અને પછી એને n જેટલા કણો સાથે લાગુ પડાવશું. તો હવેનો પ્રશ્ન આપણો છે દ્વિપરિમાણમાં n કણોનું દ્રવ્યમાન કેન્દ્ર અથવા દ્રવ્યમાન કેન્દ્રના યામ. લખી લેજો. ચાલો, દ્વિપરિમાણમાં n કણોના દ્રવ્યમાન કેન્દ્રના યામ, કારણ કે દ્રવ્યમાન કેન્દ્ર યામ જ આપે છે આપણને ખબર છે. તો n કણોની અંદર દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવા માટે હું અહીંયા 3 અલગ અલગ કણને 2 સમતલમાં મૂકીશ. કારણ કે દ્વિપરિમાણ એટલે 2 સમતલ હોય, ત્રિપરિમાણ એટલે 3 સમતલ સાથે સાંકળેલા હશે. તો દ્વિપરિમાણમાં n કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવું છે. તો એના માટે હું અત્યારે વાત કરીશ 3 કણોને ધ્યાનમાં લઈશ. ચાલો, હું અહીંયા XY સમતલ લઉં છું. આ XY સમતલની અંદર 3 કણો હું લઉં. એક અહીંયા લઉં છું M1 કણ, જેનું દ્રવ્યમાન M1 જેટલું છે. બીજું કણ હું અહીંયા લઉં છું જેનું દ્રવ્યમાન M2 જેટલું છે. અને ત્રીજું કણ હું અહીંયા લઉં છું જેનું દ્રવ્યમાન M3 જેટલું છે. તો XY સમતલની અંદર આ કણો આવેલા હોય તો એના યામ ઉગમ બિંદુને અનુલક્ષીને લખવા હોય તો આનો x યામ x1 હશે, આનો y યામ y1 હશે. તો આના યામ શું થશે? x1 y1. એ જ રીતે M2 ના યામ લખવા હોય તો આ x2 હશે અને આ y2 હશે. તો M2 ના યામ શું થશે? x2 y2. આ જ રીતે આનું x3 અને આનો y3. તો M3 ના યામ શું થશે? x3 y3. હવે આથી બનતું તંત્ર, તો ઉગમ બિંદુને અનુલક્ષીને ત્રણેયને આમ જોડી દો તો જોવો જોઈએ એ XY સમતલમાં એક ત્રિકોણ રચે છે અને ઉગમ બિંદુને અનુલક્ષીને એના યામ પણ આપણે નક્કી કરી લીધા છે. તો આના ઉપરથી આપણે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધી શકશું. તો જોવો જોઈએ આકૃતિની અંદર આપણે શું કર્યું છે તો કે XY સમતલમાં M1, M2 અને M3 દળ ધારિત 3 કણોને દર્શાવેલા છે. ઉગમ બિંદુને અનુલક્ષીને M1 ના યામ એટલે શું બતાવે? એનું સ્થાન બતાવશે. M2 ના યામ અને M3 ના યામ આપણને આપ્યા છે. તો જોવો જોઈએ
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુને અનુલક્ષીને M1 M2 અને M3 દ્રવ્યમાન ધરાવતા ત્રણ કણોના સ્થાન સદિશ અથવા યામ અનુક્રમે શું છે x1 y1 x2 y2 અને x3 y3. તો હવે આપણે આ ત્રણેયનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવું છે, એટલે કે આ ત્રણેયને અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવું છે. તો એના માટે પણ આપણે એક પરિમાણનો જે સિદ્ધાંત છે એ જ સિદ્ધાંતનો ઉપયોગ કરવો છે. તો ચાલો આપેલ આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જેમાં ત્રણ કણો આપણને આપેલા છે, તો હું પહેલા વાત કરું કે x અક્ષને અનુલક્ષીને ત્રણેય કણનું દ્રવ્યમાન કેન્દ્ર શોધું અને y અક્ષને અનુલક્ષીને ત્રણેય કણનું દ્રવ્યમાન કેન્દ્ર જે મળશે, જે યામ મળશે એ યામ આપેલ આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર બતાવશે. તો ચાલો આકૃતિ પરથી M1 M2 અને M3 દળના આ કણનો x યામ દ્રવ્યમાન કેન્દ્રનો x યામ લખવો હોય તો શું લખાશે? આપેલ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો યામ, દ્રવ્યમાન કેન્દ્રના યામ, એમાંથી હું x યામ લખું તો xcm લખવાનું થાય મારે. તો xcm ઇઝ ઇક્વલ ટુ m1 x1 વત્તા m2 x2 વત્તા m3 x3 ના છેદમાં m1 વત્તા m2 વત્તા m3. ચાલ y યામ લખવો હોય તો ycm ઇઝ ઇક્વલ ટુ m1 y1 વત્તા m2 y2 વત્તા m3 y3 ના છેદમાં m1 વત્તા m2 વત્તા m3. એટલે કે દ્રવ્યમાન કેન્દ્રના યામ, ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે, ચાલો એવું વિચારીએ તો દ્રવ્યમાન કેન્દ્રના યામ એક આ દ્રવ્યમાન કેન્દ્ર અને એક આ. તો દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થશે? અહીંયા હું લખું છું દ્રવ્યમાન કેન્દ્રના યામ xcm ycm. તો દ્રવ્યમાન કેન્દ્રના યામ સ્વરૂપે લખવા હોય, દ્રવ્યમાન કેન્દ્રના યામ xcm ycm ઇઝ ઇક્વલ ટુ m1 x1 વત્તા m2 x2 વત્તા m3 x3 છેદમાં m1 વત્તા m2 વત્તા m3 અને બીજો યામ m1 y1 વત્તા m2 y2 વત્તા m3 y3 છેદમાં ત્રણેય દળનો સરવાળો m1 વત્તા m2 વત્તા m3. તો આ એના યામ થયા. હવે આપણે ધારી લઈએ, ધારો કે ત્રણેય દળો સરખા છે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? કયો છે? એનું દ્રવ્યમાન કેન્દ્ર આપેલ ત્રણેય કણોથી બનતા ત્રિકોણની મધ્યગા ઉપર રહેશે, મધ્ય કેન્દ્ર ઉપર રહેશે. કેવી રીતે? તો હમણાં ખબર પડી જાય. જોવો જોઈએ, ધારો કે XY સમતલમાં
રહેલા ત્રણેય કણોનો દળ ત્રણેય કણોના દળ સમાન હોય તો હાલો સમાન હશે તો એક્સ વાય યામ હું લખું છું એક્સ સી એમ વાય સી એમ બરાબર ત્રણેયના દળ સમાન હોય તો આમ લખી શકાય એમ કોમન નીકળશે x1 વત્તા x2 વત્તા x3 ના છેદમાં 3m ત્રણેય દળનો સરવાળો 3m થાય એવી જ રીતે m કોમન નીકળે y1 વત્તા y2 વત્તા y3 ના છેદમાં 3m તો જોવો જોઈએ m કટ આઉટ થઈ જાય છે તો વધ્યું શું xcm ycm ઇઝ ઇક્વલ ટુ x1 વત્તા x2 વત્તા x3 ના છેદમાં 3 અને y1 વત્તા y2 વત્તા y3 ના છેદમાં 3 એટલે કે એનો મિનિંગ એવો થયો કે ત્રણેય દળો સમાન હોય અને એ XY સમતલ ઉપર સુરેખ ન હોય એટલે કે કંઈક ત્રિકોણ બનાવતા હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર આપેલ ત્રિકોણની મધ્યગા ઉપર અથવા તો મધ્ય કેન્દ્ર ઉપર હશે એટલે કે ત્રણેય કણોના દળ સમાન હોય ત્યારે તેનું દ્રવ્યમાન કેન્દ્ર કણોથી બનતા ત્રિકોણના મધ્ય બિંદુ પર હોય આવું MCQ ની અંદર પૂછાય તો આપણે આવડવું જોઈએ એટલે કે ત્રણેય કણોથી બનતા તંત્રના મધ્ય બિંદુ ઉપર એટલે કે ત્રણેય કણોના યામનો સરવાળો ભાગ્યા 3 જેને આપણે મધ્ય બિંદુ કહી ત્રણેય કણોના યામનો સરવાળો ભાગ્યા 3 આ x યામનો સરવાળો આ y યામનો સરવાળો ભાગ્યા 3 કારણ કે 3 દળ લીધા 2 હોત તો 2 દળ 4 હોત તો 4 નો સરવાળો રેડી ચોરસ હોત તો એના મધ્ય બિંદુ ઉપર હોત તો આ રીતે 3 કણોના બનેલા આ તંત્ર માટેની વાત કરી તો હવે આપણે વાત કરીએ પ્રશ્ન તો આપણો દ્વિપરિમાણમાં n કણો માટેનો છે તો હવે હું આ આખા XY સમતલના યામને n કણોનું બનેલું છે XY સમતલમાં n કણો મૂકેલા છે એવું ધારી લઈએ તો હું અહીંયા લખી શકું જવો જોઈએ હવે આકૃતિની જરૂર નથી તમે વ્યવસ્થિત દોરી લેજો એટલે હું કાઢી નાખું છું તો n કણોનું બનેલું તંત્ર છે એવું ધારી લઈએ તો હું અહીંયા લખું છું ધારો કે XY સમતલમાં M1 M2 M3 અપ ટુ Mn દળ ધરાવતા અથવા દ્રવ્યમાન ધરાવતા કણો આવેલા છે તો n કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર હાલો n કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શું થાય તો 3 કણો ઉપરથી જ લખી શકાય હાલો તો એનો x યામ લખવો હોય તો હું લખીશ xcm ઇઝ ઇક્વલ ટુ m1 x1 વત્તા m2 x2 પ્લસ અપ ટુ પ્લસ mn xn છેદમાં કેપિટલ M શું કામ તો કે x અક્ષના યામ પરથી રહેલા કુલ દળ ycm એટલે કે y અક્ષ પરના યામનું દ્રવ્યમાન કેન્દ્ર m1 y1 વત્તા m2 y2 પ્લસ અપ ટુ પ્લસ mn yn છેદમાં y અક્ષ પરના યામ પરના કુલ દળનો સરવાળો એટલે કે m તો
n જેટલા કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ લખવા હોય તો યામ સ્વરૂપે લખું તો આમ લખી શકાશે xcm ycm ઇઝ ઇક્વલ ટુ, હવે હું આને ટૂંકમાં લખું જો તો આમ લખી શકાય સમેશન i ઇઝ ઇક્વલ ટુ 1 થી n mi xi ના છેદમાં m mi xi ના છેદમાં m અને સમેશન i ઇઝ ઇક્વલ ટુ 1 થી n mi yi ના છેદમાં m mi yi ના છેદમાં m લખી શકાય. તો આ છે n જેટલા કણોનું જ્યાં i બરાબર 1 2 3 અપ ટુ n કણોની સંખ્યા, n કણોની સંખ્યા. તો જોવો જોઈએ દ્વિપરિમાણની અંદર n કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ થયા. તો દ્વિપરિમાણમાં n જેટલા કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામનું સૂત્ર એટલે કે x યામનું દ્રવ્યમાન કેન્દ્રનો યામ અને y યામ પરનો y અક્ષ પરના દ્રવ્યમાન કેન્દ્રના યામ એ જ આપણે શું આપે છે? દ્વિપરિમાણમાં કોઈ પણ આખું તંત્ર હોય એ 2 કણોનું હોય, 3નું હોય, 4નું હોય, 5નું હોય, 50નું હોય કે n કણોનું બનેલું હોય ત્યાં સુધીના એના x અને y યામના દ્રવ્યમાન કેન્દ્ર એ જ એના શું થશે? n કણોના દ્રવ્યમાન કેન્દ્રના યામ. તો આ છે દ્વિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રના યામ. યામ એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, આટલું યાદ રાખજો. અને જરૂરી નથી કે યામ પાસે દ્રવ્યમાન હોય, એ આગળના કિસ્સાઓમાં હું તમને જણાવવાનો છું. તો ચાલો લખી લેજો. ચાલો હવે આપણે વાત કરવી છે ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રના યામ. તો હવે આપણે એના માટે સીધું લખી શકશું. ચાલો તો હવે આપણે સીધું આવડી જાય. ત્રિપરિમાણમાં n કણોના બનેલું તંત્ર. n કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રના યામ અથવા દ્રવ્યમાન કેન્દ્ર. તો હવે આપણે આકૃતિની કાંઈ જરૂર નથી. એટલે કે હવે આ કણ સમતલમાં વિતરિત હોય, એટલે કે x y અને z ત્રણેય યામ દર્શાવતા હોય એવા કણોની વાત કરવી છે. એટલે કે xy સમતલમાં આવેલો હોય, xy z સમતલમાં આવેલો હોય એવા કણના આપણે શું શોધવું છે? દ્રવ્યમાન કેન્દ્ર. તો સેમ વસ્તુ x cm y cm અને ત્રીજું શું આવશે? z cm. તો જુઓ જોઈએ, ધારો કે m1 m2 m3 અપ ટુ mn જેટલા દ્રવ્યમાન ધરાવતા કણોને xyz સમતલમાં સમતલમાં એટલે કે ત્રિપરિમાણમાં મૂકેલ છે. તો આથી આ n કણોનું દ્રવ્યમાન કેન્દ્ર, આથી n કણોનું દ્રવ્યમાન કેન્દ્રના યામ
હાલો n કણોના દ્રવ્યમાન કેન્દ્રના યામ માટે હું xcm પહેલાં લખીશ તો સેમ સામે લખ્યું છે જુઓ m1 x1 વત્તા m2 x2 પ્લસ અપ ટુ પ્લસ mn xn ના છેદમાં કેપિટલ M. ચાલો ycm લખું તો શું થશે m2 y2 વત્તા m1 y1 વત્તા m2 y2 પ્લસ અપ ટુ પ્લસ mn yn ના છેદમાં કેપિટલ M. ચાલો zcm ત્રીજો યામ પણ હાજર છે એટલે કે ત્રિપરિમાણમાં છે m1 z1 વત્તા m2 z2 પ્લસ અપ ટુ પ્લસ mn zn ના છેદમાં કેપિટલ M. તો યામ સ્વરૂપે લખવું હોય આથી n કણોના યામ એટલે કે દ્રવ્યમાન કેન્દ્રના યામ હવે એને હું આવી રીતે દર્શાવી શકું એ દ્રવ્યમાન કેન્દ્રના યામને RCM વડે દર્શાવું. RCM વડે શું કામ? કારણ કે R છે 3 અક્ષ બતાવે છે. ચોથા ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા. રેડી? તો ચોથા ચેપ્ટરમાં ભણી ગયા કે RCM ઇઝ ઇક્વલ ટુ કૌંસની અંદર સમેશનની અંદર I ઇઝ ઇક્વલ ટુ 1 થી n mi xi ના છેદમાં કેપિટલ M. બીજો યામ સમેશનની અંદર I ઇઝ ઇક્વલ ટુ 1 થી n mi yi ના છેદમાં કેપિટલ M. અને ત્રીજો યામ સમેશનની અંદર I ઇઝ ઇક્વલ ટુ 1 થી n mi zi ના છેદમાં કેપિટલ M. તો આને હાવ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવું હોય તો x y અને z યામ સ્વરૂપે લખી શકાય. એટલે કે RCM ઇઝ ઇક્વલ ટુ XCM I કેરેટ વત્તા YCM J કેરેટ વત્તા ZCM K કેરેટ. અને આના વિશે તો તમે ઓળખીતા જ છો, જાણીતા જ છો. ચોથા ચેપ્ટરની અંદર સમતલમાં થતી ગતિની અંદર યામ પદ્ધતિ આપણે ભણી જ ગયા છીએ. તો ત્રિપરિમાણમાં n કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ત્રણેય કણોના એટલે કે જેટલા પણ n જેટલા કણો છે ત્રણેયના xy z સમતલના યામના દ્રવ્યમાન કેન્દ્રનો સરવાળો. કેવો સરવાળો? સદિશ સરવાળો. તો આ n જેટલા કણોના બનેલા દ્રવ્યમાન કેન્દ્ર. હવે આપણે એવું વિચારીએ કે ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? ઉગમ બિંદુ ઉપર હોય. જો દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ ઉપર હોય તો અહીંયા નાનું એવું હું લખું છું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ ઉપર હોય તો શું લખી શકાય એના માટે? n કણોના બનેલા તંત્ર n કણોનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય તો RCM માટે હું આમ લખી શકું RCM ઇઝ ઇક્વલ ટુ સમેશનની અંદર I ઇઝ ઇક્વલ ટુ 1 થી n mi ri જ્યાં R છે એ આ ત્રણેય અક્ષ પરના યામનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે ક્યાં છે? ઉગમ બિંદુ. માટે RCM ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે આપેલ n કણોનું દ્રવ્યમાન કેન્દ્ર એક પરિમાણમાં હોય તોય ભલે, દ્વિપરિમાણમાં હોય તોય ભલે અને ત્રિપરિમાણમાં હોય તોય ભલે એનું દ્રવ્યમાન કેન્દ્ર શૂન્ય હોય. એનો મિનિંગ એવો છે કે એ ઉગમ બિંદુ ઉપર છે. સમજાણો? તો આ છે આપણું n કણોના બનેલા તંત્ર માટે એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રના યામના સૂત્ર. દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ ઉપર હોય તો એના યામ 0 0 થાય અને એ આપણે જાણીએ જ છીએ. હેને? ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો.